નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નર્મદા જિલ્લાના આદિવાસીઓ હવે ખેતી ક્ષેત્રે નવતર પ્રયોગો કરીને સારી એવી આવક મેળવતા થયા છે. ખાસ કરીને આદિવાસી ખેડૂતોએ હવે ફૂલોની ખેતીમાં ઝંપલાવ્યું છે. સનિયાભાઈ શરૂઆતમાં પરંપરાગત ખેતી કરતા હતા, જેમાં કપાસ, તુવેર, જુવાર અને મકાઈનો પાક લેતા હતા, જેમાંથી વર્ષમાં એકવાર આવક મળતી હતી. પરંતુ સનિયાભાઈએ જ્યારથી ફૂલોની પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કર્યું, ત્યારથી દર મહિને હવે આ ખેડૂતને 35 થી 40 હજાર રૂપિયાની કમાણી થઈ રહી છે. ડેડિયાપાડા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો પાસેથી માર્ગદર્શન મેળવીને 2 એકર જમીનમાં વર્ષ 2021થી ગલગોટાની ખેતી કરવાની શરૂઆત કરીને તેઓ સ્થાનિક જગ્યાએ એનું વેચાણ કરતા હતા. ત્યારબાદ ધીરે ધીરે આવકમાં વધારો થવા લાગ્યો હતો અને ઓછી મહેનતે વધુ આવક મળતા આ ગલગોટાના ફૂલોએ સનિયાભાઈની આર્થિક પરિસ્થિતિમાં પણ સુધારો કરી નાખ્યો હતો. તેઓ શરૂઆતમાં એક્ટિવા ઉપર ફૂલોનું વેચાણ કરતા હતા, પરંતુ આ ફૂલોની ખેતી થકી થયેલી આવકને લઈને હવે તેમણે ટ્રેક્ટર અને મિની ટેમ્પો પણ વસાવ્યું છે. સનિયાભાઈ છેલ્લા 4 વર્ષથી 2 એકર જમીનમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. જેઓ ખેતરમાં ગલગોટાની સાથે ગુલાબના ફૂલોની પણ ખેતી થઈ રહી છે. ગલગોટાના છોડને વારંવાર ફૂલ આવવાથી ફૂલોની મોસમ પણ લાંબી ચાલે છે અને આ ફૂલો આકર્ષક અને ટકાઉ ક્ષમતા વધુ હોવાને કારણે બજારમાં પણ તેની માંગ ખૂબ વધારે છે. મારું નામ વસાવા સનિયાભાઈ ગંભીરભાઈ, ગામ સામરઘાટ, તાલુકો ડેડિયાપાડા, જિલ્લો નર્મદા. અમે શરૂઆતમાં કપાસ, તુવેર, મકાઈ ને એમ ખેતી કરતા હતા, તો તેમાં આવક સારી એવી નહોતી મળતી. 6 મહિને એવી આવક મળતી હતી. તો અમે કંપનીમાં ગયા ને કંપનીમાં કામ કરતાં કરતાં ખ્યાલ આવ્યો, ફૂલો માર્કેટમાં આવતા હતા, એ જોયા. એ જોઈને પછી અમારો વિચાર બદલાય એમ ફૂલો બનાવવાનું. તો ફૂલો અમે માર્કેટથી લાવીને વેચતા હતા અને પછી જાતે બનાવવાનો વિચાર કર્યો એમ. તો જાતે ફૂલો બનાવ્યા, ગુલાબ, ગલગોટા અને એ બધું બનાવતા છે. અમે આની અંદર બિલકુલ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. એમાંથી અમને સારી એવી આવક મળે છે ને અમે ફૂલમાં 3-4 ગાયો છે, એનું છાણિયું ખાતર વાપરીએ છીએ ને સરકાર શ્રી તરફથી અમને બોર ને મળેલું છે. તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.